હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આપણે રાજસ્થાની ગટ્ટા પુલાવ બનાવીશું. એના માટે આપણે પહેલાં ગટ્ટા બનાવવાના છે. તો એના માટે આપણે ચણાનો લોટ લઈશું. તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર, અજમો, મીઠું, કસ્તુરી મેથી, સહેજ સાજીના ફૂલ અને તેલ નાખીને આ રીતે આપણે પાણી નાખીને લોટ બાંધી દઈશું. કણક સાજીના ફૂલ એડ કરવા હોય તો બી ચાલે, પણ એનાથી થોડા સોફ્ટ બને છે. ત્યાર પછી આ રીતે ગટ્ટાને ગરમ પાણીમાં તેલ નાખીને આપણે બોઇલ કરી દઈશું. બોઇલ થયેલા ગટ્ટાને કાઢી અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાર પછી આપણે ઠંડા થાય એટલે એમાં ગટ્ટાને સેલો ફ્રાય જેવા કરી દઈશું તેલમાં અને એને સાઈડમાં મૂકી દઈશું. એ જ તેલનો યુઝ કરીને આદુ મરચાંની પેસ્ટ, લીમડાના પાન, કાજુ, દ્રાક્ષ અને ટામેટાં, વટાણા લઈ અને આપણે નોર્મલ મસાલો કરી દઈશું, જેમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, મીઠું અને ગટ્ટાનું જે પાણી છે આપણે વેસ્ટ નથી કરવાનું. એ સાઈડમાં મૂકી અને એ પાણી જ આપણે આ મસાલા વખતે અને ભાતમાં નાખવાનું છે, જે તેનો ટેસ્ટ બી આવશે. આપણે ચોખાને 1-1 કલાક જેવા પલાળ્યા હતા. ત્યાર પછી આ ચોખા અને પાણી નાખી અને આપણે આ રીતે મિક્સ થઈ જાય, થોડા અધકચરા 70% થઈ જાય, ત્યાર પછી આપણે ગટ્ટા નાખી એને હલાવી અને પાછા એને કૂક કરીશું. આમાં બહુ ડ્રાય નથી જાય, એટલે થોડું પાણીનું પ્રમાણ નાખવાનું છે, કારણ કે આમાં રાઈસ તો છે, સાથે ગટ્ટા બી છે. કોથમીર નાખી હલાવીને થોડી વાર થવા દઈશું. તો તમે દેખી શકજો ગટ્ટાનો પુલાવ રેડી છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે, માટે જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.